નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ભારે માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાનની આગાહી મુજબ હવે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ હાલ સવારે ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રહેશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે। હવામાનના આકલન મુજબ ગુજરાતમાં 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં ઠંડીનો જોરદાર અનુભવ થઈ શકે છે। ડિસેમ્બર મહિનામાં માવઠું, કમોસમી વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે, જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તથા રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં થવાની શક્યતા રહેશે। આગાહી મુજબ 20 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં વાદળો જણાશે અને નવેમ્બર મહિનાની અંતિમ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદને કારણે થયેલા વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવેમ્બર 9ના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે, જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે। આ પેકેજ હેઠળ બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ ₹27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે। પાક નુકસાન સહાયને લઈને સમાચાર। ઓક્ટોબર અંતના કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડથી વધુ રાહત પેકેજ જાહેર કરશે। ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે। 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયો છે। પ્રાથમિક અંદાજ 2,000 કરોડનો હતો, જે 10,000 કરોડથી વધુ થયો છે। 85 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન છે। 16,387 ગામના ખેડૂતને મળશે પૈસા। શું તમારે નુકસાન થયું છે? ડાકેના બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે 5 યોજના ચાલુ। 1. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે જેઓ બીપીએલ પરિવારોના છે। જેમની ઉંમર 60થી 79 વર્ષ હોય તેને દર મહિને ₹200 આપવામાં આવે છે, તેમજ 80 વર્ષ તેથી ઉંમરના વૃદ્ધને દર મહિને ₹500 આપવામાં આવે છે। 2. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન 40થી 79 વર્ષની વયની વિધવાઓ જે બીપીએલ પરિવારોના હોય તો તેમને દર મહિને ₹300 મળે છે। 80 વર્ષથી વધુ ઉંમર હોય તો દર મહિને ₹500 મળે છે। 3. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન ગંભીર અથવા બહુવિધ અપંગતા ધરાવતા 18થી 79 વર્ષની વયના બીપીએલ વ્યક્તિઓને દર મહિને ₹300 મળે છે। 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ₹500 દર મહિને મળે છે। 4. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના જો બીપીએલ પરિવારના 18થી 59 વર્ષ કમાતા સભ્યનું મૃત્યુ થાય છે તો પરિવારને ₹20,000ની એક સાથે સહાય આપવામાં આવે છે। 5. અન્નપૂર્ણા યોજના આઈજીએનઓએપીએસ માટે પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે। ચૂંટણી કાર્ડ છે તો ખાસ જોઈ લેજો। રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે। બૂથ સ્તરીય અધિકારીઓએ મતદાતાઓના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે। આ પ્રક્રિયા સાથે સંકળાયેલ સવાલ અને તેના જવાબ અહીં અપાયા છે। એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન શું થશે? બૂથ લેવલ ઓફિસર BLO મતદારના ઘેર જઈને તેમની વિગતની ચકાસણી કરશે અને ગણતરી ફોર્મ આપશે। 2000 હપ્તાની લઈ સરકારની જાહેરાત। સરકારે જણાવ્યું કે ઘણા ખેડૂતોએ યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી। કેટલાક લોકો એવા છે જે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે।
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અલગ અરજી કરીને લાભ લીધો છે, જ્યારે યોજનાનો લાભ પરિવારના ફક્ત એક સભ્યને મળવો જોઈએ. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં. દર મહિને 300 યુનિટ મફત વીજળી. આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સતત વધી રહેલા દરો સામાન્ય પરિવાર માટે મોટો બોજ સાબિત થઈ રહ્યા છે. આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉપાય છે પીએમ સૂર્યા ઘર યોજના, જેના માધ્યમથી સરકાર ઘરાંગણે સોલાર પેનલ લગાવવાની સબસિડી આપે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે. 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમથી 300 યુનિટ વીજળીનું ઉત્પાદન. ફોન વાપરો છો તો ખાસ જોઈ લેજો. વોટ્સએપ હવે એક નવો ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સને સૌથી સારી સલામતી મળવા જઈ રહી છે. સાથે જ સાયબર ઠગબાજો અને હેકિંગથી પણ છુટકારો મળી જશે. આ ફીચરનું નામ સ્ટ્રિક્ટ અકાઉન્ટ સેટિંગ્સ છે. આ આગામી ફીચરની જાણકારી વોબિટઇન્ફોએ શેર કરી છે અને જણાવ્યું છે કે હાલમાં આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે. 10,000 દંડ જાણી લેજો. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું. નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું સૂચન. સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે. જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ દોવાનું જણાય તો તે સરેન્ડર કરવું આવશ્યક, નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ 272 પ્રમાણે 10,000નો દંડ થઈ શકે. નોકરી ધંધા ખતરામાં. ટેકનોલોજી. આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે. ઇચલણનો દંડ ગૂગલ પે, ફોન પેથી ભરી શકાશે. ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઇચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસબીઆઈ સાથેના એમઓયુ હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ છે. હવે વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને ચોનો જેવી એપ્લિકેશન્સ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરીને સીધો દંડ ભરી શકશે.